ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ બુલેટમાં ઘણા લોકો જે સાયલેન્સરને મોડિફાઈ કરાવે છે એની ડ્રાઈવ ચાલે છે. આમાં નિયમ એવો છે કે જે કંપનીનું સાયલેન્સર હોય એ તમારે રહેવા દેવું પડે, કારણ કે કંપનીએ જે પ્રદૂષણના માપદંડો હોય એને આધારે સાયલેન્સર બનાવેલું હોય. નમસ્કાર. હમણાં ગુજરાતની અંદર બુલેટમાં જે સાયલેન્સરો મોડિફાઈ કરવામાં આવે છે એની રીતસરની એક ડ્રાઈવ ચાલે છે, અને જે લોકો બુલેટના સાયલેન્સરને મોડિફાઈ કરે છે એમને પકડવામાં આવે છે અને એ સાયલેન્સરો કાઢી નાખવામાં આવે છે. હવે રાજકોટની અંદર આવા 350 જેટલી બુલેટના સાયલેન્સરો કાઢી લેવામાં આવ્યા અને પોલીસે એની પર રોડ રોલર ફેરવીને આ જે બધા સાયલેન્સરો હતા એના કચ્ચર ઘાણ વાળી દીધા. હવે અમે થોડીક એમાં જાણકારી એ મેળવી છે કે તમે ધારો કે બુલેટનું સાયલેન્સર મોડિફાઈ કરાવો અને તમે કોઈ સંજોગોમાં પકડાવો તો પોલીસ તમારી પાસે કેટલા રૂપિયાનો દંડ વસૂલી શકે, અને આ સાયલેન્સરો શું કામ મોડિફાઈ નથી કરી શકાતા. તો આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ બુલેટમાં ઘણા લોકો જે સાયલેન્સરને મોડિફાઈ કરાવે છે એની ડ્રાઈવ ચાલે છે. આમાં નિયમ એવો છે કે જે કંપનીનું સાયલેન્સર હોય એ તમારે રહેવા દેવું પડે, કારણ કે કંપનીએ જે પ્રદૂષણના માપદંડો હોય એને આધારે સાયલેન્સર બનાવેલું હોય. પરંતુ ઘણા લોકો આજે યુવાનો ખાસ કરીને એવા છે કે બુલેટ ચલાવે તો પોતાને રાજાપાટમાં આવી ગયા હોય એમ સમજે છે, અને એમને ખબર નહીં એવો વિકૃત આનંદ આવે કે સાયલેન્સર કઢાવીને એવું સાયલેન્સર મુકાવે કે જેનો ધડ 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 અવાજ આવે મોટો, અને એ અવાજને કારણે સમસ્યા ઊભી થાય. અને આ મોડિફાઈડ કરાવવું ટ્રાફિક નિયમનો ભંગ છે. એટલા માટે અત્યારે ગુજરાતમાં બધી જગ્યાએ પોલીસની ડ્રાઈવ ચાલે છે, પણ રાજકોટની અંદર 350 જેટલી આવી બુલેટોને ડિટેઇન કરી દેવામાં આવી અને એના સાયલેન્સર કાઢી અને પોલીસે એ જાહેર એક મેદાનની અંદર સાયલેન્સરોને ગોઠવી અને રોડ રોલર ફેરવીને કચ્ચર ઘાણ વાળી દીધા. હવે આની અંદર નિયમ એવો છે કે આ એક ધ્વનિ પ્રદૂષણને કારણે આ નિયમ પ્રોબ્લેમ થાય છે, કારણ કે તમે જે સાયલેન્સર બદલાવો એ તમે જ્યારે ચલાવો ત્યારે જ ખબર પડી જાય કે આ સાયલેન્સર બદલેલું છે, કારણ કે એનો અવાજ જ એટલો મોટો આવે. અને આ ટ્રાફિકના નિયમ મુજબ એવું છે કે આ ધ્વનિ પ્રદૂષણ કરે છે. બુલેટની અંદર જો તમારો અવાજ મોટો હોય સાયલેન્સરનો તો એને કારણે નાના બાળકોના કાનમાં અસર થઈ શકે, અથવા કોઈ હાર્ટના પેશન્ટ હોય તો એની મુશ્કેલી ઊભી થઈ શકે. એટલે આ ટ્રાફિકના નિયમની અંદર એવું છે કે તમે ભારતમાં જે ડેસિબલ કાયદો છે આનો અવાજનો, એમાં મેક્સિમમ તમે 80થી 84 ડેસિબલ મર્યાદાની અંદર બાઇકમાં સાયલેન્સર રાખી શકો. એટલે એનો અવાજ આવે એનું ડેસિબલ છે એ 80થી 84 હોવું જોઈએ. એનાથી ઉપરનો અવાજ નહીં ચાલે. એટલે એ તમને પછી એની પર દંડ ભરવો પડે. હવે આમાં અમે તપાસ કરી કે ધારો કે કોઈએ સાયલેન્સર બદલું છે, બુલેટ અત્યારે વાત બુલેટની ચાલે છે, પરંતુ તમે બાઇકમાં કે કોઈ પણ વાહનની અંદર તમે મોડિફાઈડ કરાવો તો એ નિયમનો ભંગ છે. એમાં કેટલાક ચોક્કસ કારણોથી જ તમે કરાવી શકો છો, પણ જો તમે મોડિફાઈડ કરાવો અને પોલીસ તમને પકડે તો તમારે દંડ ભરવો પડે. અમે ઘણી વખત એવું સાંભળ્યું કે ભાઈ ઇવન અમારા કેટલાક પત્રકારોનો પણ એવો અનુભવ છે કે જ્યારે આવી રીતના બુલેટની અંદર સાયલેન્સર મોડિફાઈડ કરાવ્યું હોય તો ટ્રાફિક પોલીસ આડેધડ દંડ માંગે છે. એક ટ્રાફિક પોલીસે તો 30,000 રૂપિયાનો દંડ માંગેલો હતો. અમે થોડીક જાણકારી મેળવી અને સુરતના એક બહુ જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે સંજય ઇઝાવા, એમની સાથે અમે વાત કરી તો એમનું કહેવું એમ હતું કે લગભગ 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. પરંતુ અમે સુરતના એક ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીની સાથે વાત કરી અને એમણે અમને જે ટ્રાફિકના નિયમોના જે દંડ આવે છે એનો એક સર્ક્યુલર અમને મોકલી આપ્યો. તો એ સર્ક્યુલરની અંદર એવું છે કે એક નિયમ છે 194F હેઠળનો, એમાં એક સાયલેન્સરને લગતો નિયમ છે કે સાયલેન્સરની અંદર તમને ગેસ છૂટતો હોય તો એનો દંડ છે. તો એમાં મેક્સિમમ 1,000 રૂપિયાનો દંડ લેવામાં આવે છે. એટલે આ વિડીયો કરવાનું અમારું ખાસ કારણ એ જ છે
કે પહેલાં તો તમારે ટ્રાફિક નિયમનો ભંગ નથી કરવાનો, પણ તમે ધારો કે અજાણતા તમારાથી થઈ ગયો તો આનો જે દંડની રકમ છે એ પોલીસના મોટર વેહિકલ એક્ટ મુજબના 194F નિયમ મુજબ માત્ર 1000 રૂપિયા દંડ લેવામાં આવે છે. એટલે પોલીસવાળા જો તમારી પાસે વધારે દંડ માંગે તો તમે એમને નિયમ બતાવી દેજો કે ભાઈ 1000 રૂપિયાથી વધારે દંડ આપવાનો થતો નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.